દિવાળી નિમિત્તે દર વખતે દિવાળીમાં હોય છે ફટાકડા, મીઠાઈઓ અને દીપની માળાઓ હોય છે. તો એનામાં ઇન્ક્લુડ હોય છે રંગોળી. હરેકના દરવાજામાં રંગોળી તો આંગણમાં હોય જ હોય. અને જે અમે બહેનોને એ રંગોળીને આંગણથી કાઢીને આજે સમાજના સામે પ્રગટ કર્યા છે. જો પોર્ટ્રેટ રંગોળીને હિસાબ से કર્યા છે. અમારા સર છે ફડનીસ સર, સદાશિવ ફડનીસ સર, એના અમે બધા સ્ટુડન્ટ છે. એને અમે પોર્ટ્રેટ રંગોળી કેવી રીતે કરવાનું એ શીખવાડ્યા છે. અમારી 10 રંગોળી બનાવી છે. અમે સવારે 7 વાગે 8 વાગ્યાથી જેવી જેને રીતે ફાવે એ પ્રમાણે આવીને બેસે તો 9-10 વાગ્યા સુધી અમે રંગોળી કન્ટિન્યુ, બસ જમવા માટે જ અમારું ઉઠવાનું બસ. અને એ જે કલાકાર છે ને, તમે આમ જુઓ ને તો ખ્યાલ આવી જાય કે સાહેબ તમને અચાનક એવું લાગે કે આ ચાદર છે કે શું છે, પણ તમે ધ્યાનથી જુઓ ને તો ખ્યાલ આવે કે અરે આ તો રંગોળી છે સાહેબ. આને જો તમે અંદર કોર્ડન ના કર્યું હોય ને તો કોઈ પણ આઈને વ્યવસ્થિત રીતે એના પર બેસી જાય ને આળોટી જાય. એવી ઉત્કૃષ્ટ કલાનો આ બધો નમૂનો છે. અને તમામ રંગોળી કલાકારો વડોદરાની દેન છે. વડોદરાને કહેવાય છે સંસ્કૃતિ અને સંસ્કારિક નગરી. તો તમામ કલાકાર જેમણે પણ આ રંગોળી પ્રદર્શન જે ચાલી રહ્યું છે એ કર્યું છે, રંગોળી દોરી છે એમણે, કંડારી છે હું તો કહીશ, કારણ કે હાથથી કંડારી છે, વારે ઘડે કહી રહ્યો છું. તો એના વગર શક્ય જ નથી સાહેબ.